હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના આગેવાનો કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને ટેકેદારોને ધમકાવતા હોવાના આક્ષેપો સાથે આગેવાનો પોલીસ મથકે દોડી ગયા. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં તમામ વોર્ડમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે. ત્યારે ગઈકાલે રવિવારે હળવદ ભાજપના બાહુબલી આગેવાનો દ્વારા કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને દરખાસ્ત મૂકનાર ટેકેદારોને ધાક ધમકી આપી અને ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટે દબાણ કરતા હોય, જેની સામે હળવદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો રાત્રિના 11 વાગ્યે હળવદ પોલીસ મથક ખાતે દોડી જઈ અને પોલીસ સમક્ષ ભાજપના કહેવાતા આગેવાનો સામે તેમના ઉમેદવારોને રક્ષણ આપવાની માંગ કરતા હળવદ પંથકના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. લોકશાહીની અંદર ભયમુક્ત અને તંદુરસ્ત લડાઈ હોવી જોઈએ. ગઈકાલે આપણે ઉમેદવારોના નામાંકિત ફોર્મ ભર્યા. અમે 7 વોર્ડમાં 28 ઉમેદવારો ટેકેદાર અને દરખાસ્ત સાથે એક સારા વાતાવરણમાં ઉમેદવારી કરી છે. ભાજપના જે કદાવર નેતાઓ છે કે જે અમારા ઉમેદવારને અને ટેકેદારોને આજે સવારથી જ એટલી બધી ધાક ધમકી અને દાબ આપી રહ્યા છે, એની દુખતી નસ દબાવી અને ટેકો પાછું ખેંચી અને જે ચૂંટણી લડવાની છે, જે નિર્ભય રીતે એને ભયમાં ફેરવી રહ્યા છે. અમારા ઉમેદવારના ટેકેદારો પણ ડરી રહ્યા છે. એ લોકો એટલા બધા બીવે છે કે અમે ટેકો પાછો ખેંચી લઈએ. તો રાજકારણમાં ખરી રીતે તો તમને ડર ના હોય તો તમે લોક ચુકાદો મેળવો ને, પણ તમે શા માટે? અમે કેમ કોઈ તમારા ઉમેદવારને કે તમારા ટેકેદારને કે તમારા દરખાસ્ત કરનારને એક અમે ફોન પણ કરતા નથી, એટલે અમે ફરજી રાખીએ છીએ. આ લોકો ભૂતકાળમાં કદાચ 1-2 નાના મોટા કામ કર્યા હોય એટલા બધા દબાવે છે. એમને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કદાચ નોકરી રાખ્યા હોય તો એની પણ ધમકી આપે છે કે તમને છૂટા કરી દઈશું, તારા પરિવારને એમ નુકસાન કરશું, તારા કોઈ કોન્સ્ટેબલમાં હોય તો એની બદલી કરાવી નાખશું. આવી ધમકી આપી અને માનસિક ત્રાસ આપી અને ભાંગી નાખે છે. એમને કોઈ પણ સંજોગોમાં એ હાર ભારી ગયા હોય તો ગમે તે, કેમ કે એ લોકોનો ચહેરો, ચરિત્ર અને ચાલ ખુલ્લી પડી ગઈ છે. એ લોકો પાસે મત માગવા જાય એવી પરિસ્થિતિમાં નથી, એટલે એમને કોઈ પણ હિસાબે એ બિનહરીફ કરવાની એમની માગ છે. પણ અમે કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવા માગતા નથી. આપણે ચૂંટણી લડાવી છે તો ખૂબ જ એક સાનુકૂળ વાતાવરણમાં ભયમુક્ત ચૂંટણી કરાવવાનો આપણો ઈરાદો છે. લોક ચુકાદો ગમે ત્યાં આવે, કોઈ પણ ઉમેદવારમાંથી 2માંથી 1 જ ઉમેદવાર જીતવાનો છે, એક જ પાર્ટીની બહુમતી આવવાની છે. અમે માનસિકતા સ્વીકારીએ છીએ. અમે જો કામ નહીં કર્યા તો લોકો અમને મત નથી આપવાના. એમને જે ભૂતકાળનું એમનું વર્તન હશે, કે એમને જે કામો કર્યા હશે, અત્યારે એમને ડર લાગે છે, કેમ કે 7 વર્ષમાં જે એમને વહીવટ કર્યો છે, હવે એમની આંખમાં કાયદેસર મરચા રેડાણા છે. એટલે આજે પહેલાં એવું હતું કે આ લોકોને ઉમેદવાર નહીં મળે, એમની આંખ ઉપર ધૂળ છાંટી આપણે 7 વોર્ડની અંદર તમામ ઉમેદવારો નિષ્કલંક, કોઈ પણ જાતના દાગ વગર એકદમ પ્રતિષ્ઠિત માણસોને જ્યારે મેદાન ઉપર ઉતાર્યા છે, ત્યારે એમને એમ થઈ ગયું કે આપણી હાર નિશ્ચિત છે. એટલે આજે એમને સત્તાનો દુરુપયોગ કરી તંત્રને પણ એ બાનમાં રાખી અને આપણા ઉમેદવારો અને ટેકેદારને જે દબાવી રહ્યા છે. હવે તમે જે રજૂઆત કરી અને મારા પહેલાં ડૉક્ટર રાણા સાહેબ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી, તો સૌ પ્રથમ તો એ વાત છે કે કાં આ લોકો જે મીડિયાના માધ્યમથી કે પ્રચાર પ્રસારના માધ્યમથી કહે છે કે અમે હળવદનો વિકાસ કર્યો છે. ભાઈ, તમે વિકાસ કર્યો છે તો તો લોકો તમને મત આપવાના જ છે. તમે શું કામ આવી પ્રવૃત્તિ કરો છો? જે રાણા સાહેબ તમામ વસ્તુ સમજાવી કે ટેકેદારો, દરખાસ્તવાળાને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બધામાં આ ફરિયાદ છે, કોમન ફરિયાદ છે.